શરીરમાં વધારે પડતું મીઠું અનેક જીવલેણ રોગોનું કારણ બની શકે છે। WHO મુજબ વિશ્વમાં સરેરાશ લોકો દરરોજ 9 થી 12 ગ્રામ મીઠું ખાય છે, પરંતુ તેને ઘટાડીને સમગ્ર વિશ્વમાં 2.5 મિલિયન મૃત્યુ અટકાવી શકાય છે। જો ખોરાકમાં મીઠું ન હોય તો સ્વાદ બગડી જાય છે, પરંતુ જો ખોરાકમાં વધુ પડતું મીઠું હોય તો તે ખોરાકનો સ્વાદ બગાડે છે। મીઠું આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે, પરંતુ તેને યોગ્ય માત્રામાં ખાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો વધુ પડતું મીઠું ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે। હવે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOએ ખોરાકમાં મીઠા અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ દિવસમાં માત્ર 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ। જોકે મોટાભાગના લોકો તેમના ખોરાકમાં બમણું મીઠું વાપરે છે। તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે મીઠું સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે અને કેટલી માત્રામાં ખાવું જોઈએ। નમસ્તે મિત્રો, જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે। WHOએ સમગ્ર વિશ્વમાં ખોરાકમાં સોડિયમ સ્તર માટે વૈશ્વિક સોડિયમ બેન્ચમાર્ક તૈયાર કર્યો છે। તેમાં લોકોના જીવન બચાવવા માટે 60થી વધુ ખોરાક શ્રેણીઓનો સમાવેશ થાય છે। આપણા શરીરમાં પોટેશિયમ અને સોડિયમનું સંતુલન હોવું જરૂરી છે। જો શરીરમાં વધુ સોડિયમ અને ઓછું પોટેશિયમ જાય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે। ખોરાકમાં વધુ પડતા મીઠાનો ઉપયોગ બ્લડ પ્રેશર, હૃદયની સમસ્યાઓ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે। વધુ પડતું મીઠું ખાવાથી હાડકાં પણ નબળા પડે છે। જોકે શરીરને ફિટ રાખવા માટે મીઠું ખાવું ખૂબ જ જરૂરી છે। સ્વસ્થ પ્લાઝમા બનાવવા અને ચેતાને સ્વસ્થ રાખવા માટે મીઠું જરૂરી છે, પરંતુ ઘણી વસ્તુઓ ખાવાથી આપણા શરીરમાં મીઠાનું પ્રમાણ ઝડપથી વધવા લાગે છે। પેકેજ ફૂડ, મસાલા અને નમકીન જેવા પ્રોસેસ ફૂડ, ડેરી અને માંસ ઉત્પાદનોમાં મીઠું વધુ માત્રામાં હોય છે। જો મીઠાના ફાયદાઓ વિશે વાત કરીએ તો મીઠું આપણા શરીર માટે જરૂરી છે। તે આપણા શરીરને સક્રિય રાખે છે, તે શરીરને હાઇડ્રેટ રાખે છે। આ ઉપરાંત મીઠું થાઇરોઇડને મટાડવામાં પણ મદદરૂપ છે। જે લોકોનું બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય તેમને મીઠું ખાવાથી રાહત મળે છે। આ સિવાય મીઠું સિસ્ટિક ફાઇબ્રોસિસના લક્ષણોમાં પણ સુધારો કરે છે। WHO ખોરાકમાં નિયમિત ટેબલ મીઠાને બદલે પોટેશિયમથી ભરપૂર લો સોડિયમ મીઠાનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે, પરંતુ આ નિયમ ફક્ત પુખ્ત વયના લોકો અને સ્વસ્થ લોકોને જ લાગુ પડે છે। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને કિડની સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોને સામાન્ય મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે। મીઠું ન તો વધારે પડતું વાપરવું જોઈએ કે ન તો ઓછું, તેનો ઉપયોગ સંતુલિત રીતે કરવો જોઈએ। WHO મુજબ વ્યક્તિએ દિવસમાં માત્ર 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ, જ્યારે દરરોજ 2 ગ્રામ સોડિયમનું સેવન યોગ્ય માનવામાં આવે છે, પરંતુ ભારતમાં લોકો દરરોજ સરેરાશ 10 ગ્રામ મીઠું ખાય છે। મીઠાના વધુ પડતા ઉપયોગથી ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે। WHOના તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે કે વધુ પડતા મીઠાના સેવનથી દર વર્ષે 30 લાખ લોકો મૃત્યુ પામે છે। ઘણા લોકો માને છે કે પરસેવો થયા પછી વધુ મીઠું ખાવું જોઈએ, જ્યારે આ ખોટું છે। પરસેવો થયા પછી ફક્ત હાઇડ્રેશનની જરૂર હોય છે। વધુ પડતું મીઠું ખાવાથી કોઈપણ ઉંમરે બ્લડ પ્રેશર વધી શકે છે। તો ચાલો હવે આપણે રોજિંદા જીવનમાંથી મીઠાનું સેવન કઈ રીતે ઘટાડી શકાય તે વિશેની કેટલીક સરળ ટિપ્સ જાણીએ। વધારે પડતા પ્રોસેસ થયેલા ખોરાકમાં વધારાનું સોડિયમ અને ખાંડ ભરપૂર હોય છે, તેથી તાજા ખોરાક ખાવાથી ખોરાકમાંથી વધારાનું મીઠું દૂર કરવામાં મદદ મળી શકે છે। કોઈપણ ખાવાની વસ્તુ ખરીદતા પહેલાં લેબલ કાળજીપૂર્વક વાંચો। આનાથી તમને ખબર પડશે કે તમે પરોક્ષ રીતે કેટલું મીઠું ખાઈ રહ્યા છો। ચટણી, સોસ, સલાડનું ડ્રેસિંગ જેવી ઘણી પેક કરેલી વસ્તુઓમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે, તેથી આ વસ્તુઓનું સેવન મર્યાદિત કરવું સારું રહેશે। શરીરને કુદરતી રીતે જરૂરી પોષક તત્વો મળે તે માટે વધુ તાજા ફળો અને શાકભાજીનું સેવન કરો। લો સોડિયમ મીઠું પસંદ કરો અને ધીમે ધીમે તેની આદત પાડો। સ્વસ્થ જીવનશૈલી અપનાવો, જેમાં નિયમિત કસરત અને સંતુલિત આહારનો સમાવેશ કરો। તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો।